ના 9 વાગે સ્વામીજી લે ક્લાસ, બોલ માતાજી તો મેડિટેશન લેતા. સ્વામીજી નો હા હા એવું. ચલો ચાલુ તો કરીએ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુશ્રોત્રમધો બલમિન્દ્રિયાણि ચ સર્વાણि સર્વં બ્રહ્મોપનિષદં માં બ્રહ્મ નિરાકુર્યામ મામા બ્રહ્મ નિરાકરોદ. અનિરાકરણમસ્ત્વ નિરાકરણમ મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયि સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्. ॐ यैर्मे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्. બોલવું છે? આવશે હજી આ બધું પૂરું બોલી. ઓમ નમો ભગવતે ઉમાવિદ્યાચાર્યાય સ્કંદાય બ્રહ્મનિષ્ઠાય યોગીશ્વરાય સોપાનારોહણવત શાખાચંદ્ર દર્શનવત ઉમાખ્ય નિરતિશય તત્વ ઉપદ્રેષ્ટે તત્વોપદેષ્ટ્રે સનત કુમારાય. આ વત જે છે ને એટલે ત હલંત છે, એની આગળનો વ રસ્વ હોય તો એ હલંત ત આખો ત થઈ જાય. સોપાન આરોહણવત શાખા ચંદ્ર દર્શન વત નહીં વત. હા, આગલો અક્ષર જો રસ્વ હોય, ધારો કે વા હોત ને તો નહીં તો વાત એમ એવું જ કરવાનું. પણ વત એવું એટલે વત નહીં પણ વત એવું થશે. હા, સનત કુમારાય થેન્ક યુ. ન્યાયતઃ ઉપસન્નાય ઉદિત કષાયાય કર્તવ્યાય સર્વ વિજ્ઞાન સાધન શક્તિ સંપન્નાય નિર્તિશય શ્રેય સાધન પ્રાપ્તિકામાય ત્યક્ત ઉત્તમ અભિજન વિદ્યાભૂત સાધનમ સાધન શક્તિ સંપત્તિ નિમિત્ત અભિમાનાય સર્વ વિદે નારદાય દેવર્ષયે ચ. નરેન્દ્રપુરી. ઓમ નામાદિભ્ય પરો ભૂમા સર્વાત્મા સર્વાત્માકારકો દ્વય આત્મસ્થ પ્રત્યગાનંદો અનક્ષગ્રાહ્યો ગ્રહક્ષમઃ. હું બોલું આ થોડુંક અઘરું છે. સદ્વિદ્યા વિરહાદનેક મહિમત્રય્યાદિ વિદ્યાવિદઃ યાસીચ્છોકમહાર્ણવે નિપતનમ શ્રીનારદસ્યાપ્યરુષેઃ યં ભૂમાનમવાપ્ય તત્ક્ષણમભૂત શોકાર્ણવોત્તારણમ પ્રાણાન્તે સદૃશમ અગમ્યમમલમ તમ નૌમિ સિંહાનનમ. તો આપણે આમાં પ્રાણમાંથી નારદજીને વિચલિત કર્યા પ્રાણાત્મ વિજ્ઞાનથી, એ આપણે જોયું છેલ્લે. અહીંયા આપણે એક આ વાક્ય બહુ જ મહત્વનું જોયું. તમ એવમ આ જે છે ને અહીંયા, હા તમ એવમ
તમ એવમ વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાનેન પરિતુષ્ટમ. વિકાર અને અનૃત બ્રહ્મ વિજ્ઞાન એટલે કે સોપાધિક બ્રહ્મ વિજ્ઞાન. પ્રાણાત્મ વિજ્ઞાન, પ્રાણ એ સોપાધિક બ્રહ્મ છે. પ્રાણમાં અહંભાવ હોવો, હું પ્રાણ છું એવી અંગ્ર ઉપાસના કરી નારદજીએ, અને એટલે એ પ્રાણાત્મવિત પ્રાણના લેવલ સુધી પ્રાણ હું છું એ રીતે એ બોલતા થયા, એમનું તાદાત્મ્ય થયું. કેમ કે ચક્રવર્તી સમ્રાટ હોય એ કેવી રીતે બોલે, સમગ્ર સાર્વભૌમ ઉપર એનું શાસન છે એવી રીતે એના અવાજમાં એવો રણકો પણ હોય એક શાસક તરીકેનો. એવી રીતે પ્રાણાત્મ વિજ્ઞાનથી પોતાને પરિતુષ્ટ માનવા લાગ્યા નારદજી. વિકાર અને અનૃત, વિકાર એટલે એ વિકારી છે, અનૃત છે, મિથ્યા છે. સોપાધિક બ્રહ્મ મિથ્યા છે એટલે બ્રહ્મનો ઉપાધિ સાથેનો સંબંધ મિથ્યા છે. હંમેશા એવું કે સોપાધિક બ્રહ્મ મિથ્યા છે એટલે શ્રી કૃષ્ણ મિથ્યા છે એટલે શું, સોપાધિક બ્રહ્મ જ છે. પરંતુ એમની અપરા પ્રકૃતિ રૂપે જે છે ભેળસેળ, પરા અને અપરાનું ભેળસેળ, એ મિથ્યા છે. એટલે કે સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્મા તો ચૈતન્ય સ્વરૂપ જ છે, પરંતુ એમનો આ ઉપાધિ સાથેનો સંબંધ મિથ્યા છે. પ્રાણ મિથ્યા છે એટલે બ્રહ્મનો પ્રાણરૂપી ઉપાધિ સાથેનો સંબંધ અવિદ્યા કલ્પિત છે. મિથ્યા છે એટલે અવિદ્યા કલ્પિત છે, હંમેશ માટેનો નથી, વિશ્વસનીય નથી. વિકાર અને અનૃત એ બે શબ્દ મહત્વના છે. બ્રહ્મ વિજ્ઞાનેન પરિતુષ્ટમ, અકૃતાર્થમ, વાસ્તવમાં અકૃતાર્થ હતા છતાં પણ પોતાને પરમાર્થ સત્ય અતિવાદિનમ મન્યમાનમ, એટલે પોતાને પરમાર્થ સત્ય મેં સત્યને પામી લીધું છે, અંતિમ સત્યને મેં રિયલાઇઝ કરી લીધું છે, અંતિમ સત્યને હું પામી ગયો છું એવું એમને થયું. એટલે મન્યમાનમ યોગ્યમ શિષ્યમ, યોગ્ય શિષ્ય હતા. હકીકતમાં અધિકારીત્વની કોઈ ઉણપ નહોતી, પરંતુ એ એટલે વિવેક વૈરાગ્ય વગેરે જે કહેવાય એવા અધિકારીત્વની કોઈ ઉણપ નહોતી, પરંતુ એ તાત્પર્યાર્થ વિવક્ષિત અર્થને પામી શક્યા નહીં. આમને કોના, સનતકુમારજીના. એટલે અતિવદતી વગેરે જે કીધું એટલે એને જે અંતિમ સત્ય, મોક્ષ, અંતિમ ગતિ વગેરે માની બેઠા. એટલે મિથ્યાગ્રહ વિશેષાત, અધિકારીત્વમાં કઈ ઉણપ નથી છતાં પણ એ જે વિવક્ષિત અર્થ પકડી નથી શક્યા, કોઈક અધૂરો અર્થ પકડી લીધો છે, તો એ અધૂરા અર્થમાંથી એમને વિચલિત કરવા માટે મિથ્યાગ્રહ વિશેષાત વિપ્રત્યાવયન આહ, એમને વિચલિત કર્યા એમની માન્યતામાંથી. કોઈ પણ માણસને એની માન્યતામાંથી વિચલિત કરવો એ બહુ જ કુશળતા માગી લે છે. માણસ એટલે શું, તો એની માન્યતાના આધારે જીવન જીવાય છે. સાચી વાસ્તવિકતા કે હકીકતના આધારે જીવન જીવાતું નથી. હું શરીર છું એક માન્યતા છે, માન્યતાના આધારે જન્મોના અનાદિકાળથી આ માન્યતા ચાલે છે. એટલે માન્યતામાંથી કોઈકને બહાર કાઢવો, વિચલિત કરવો કે તું આ શરીર નથી એવું કહીને, તો ભાઈ ઓલો કે એમ થોડું ચાલતું હશે, હમણાં ભૂખ લાગે પાણી, તરસ લાગે તો પાણી પીવું છું, ને મને તરસ લાગે ને શરીરને તરસ લાગે એવું કોઈ દિવસ લાગ્યું આપણને? એટલે માન્યતામાંથી વિપ્રત્યાવયન, એટલે પોતે જે રિયલાઇઝ કર્યું હોય અમુક ઉપાસનાથી, અમુક અહંગ્રહ ઉપાસનાથી જે લેવલ સુધી, જે સિદ્ધિ સુધી પહોંચ્યા હોઈએ, અને એ કે આ ખોટું છે, તો નારાજીનો ઈગો પણ કેટલો ઘવાય. તો એ ઘવાયા વગર સનતકુમાર બહુ સુંદર રીતે એમને ક્વોન્ટમ જમ્પ કરાવે છે, પોતાની માન્યતાઓમાંથી ઉપર ઉઠવાનો એક માર્ગ મોકળો કરી આપે છે. શ્વેતકેતુના કિસ્સામાં પણ તને ખબર નહીં પડતી આદેશ નથી એટલે શું ખબર નથી એવું એ કહી શક્યા હોત. અક્કલ વગર હું ભણીને આવ્યો હતું એવું એ કહી શક્યા હોત. 24 વર્ષ સુધી શું કર્યું તે, આદેશ નથી ખબર એમ. 2 + 2 = 4 થાય એવું નહીં ખબર, તને મોટો પ્રોફેસર થઈ ગયો ગણિતનો એમ. એટલે આવું કહીએ તો માણસ ત્યાં ખલાસ થઈ જાય, હાર્ટ એટેક જ આવી જાય. પણ એને શ્વેતકેતુમાં એને જિજ્ઞાસા કેવી રીતે જન્મ આવી, આ જાણવાથી ખરેખર કંઈક વસ્તુ મળવાની છે મને, જે હું આટલું બધું ભણ્યો છતાં નથી મળી શકી. એટલે મિથ્યાગ્રહ વિશેષાત વિપ્રત્યાવયનાહ, આ બધી જ વસ્તુઓ બહુ જ મહત્વની છે. આપણી જે માન્યતાઓ હોય, આપણી જે સમજ હોય, એમાં કંઈક અધૂરપ કઈ રીતે આચાર્યો પૂરી કરે છે. એટલે આ બધી વસ્તુઓને માણવા જેવી હોય છે બ્રહ્મ વિદ્યાના સ્વાધ્યાયમાં. દરેકે દરેક સંવાદ, આખ્યાયિકા અમુક યુનિક વસ્તુ આપણને પ્રદાન કરી જાય છે. એટલે એ શતુઆ અતિવદતી, આ જે વાક્ય છે કે હે નારદજી તમે અતિવદન કરી રહ્યા છો. અતિવાદી એટલે જેટલું જાણે છે ને એટલું એ બોલી શકે.
હવે અત્યારે હિમાલયનો કોઈ આપણને તો કઈ ખબર જ નથી. ધારો કે કોઈ હિમાલયનો ભૂમિયો હોય, ગાઈડ હોય, કે જેને બદ્રી કેદાર તો જવા દો, બધા જ ધામના બધા જ રસ્તા ખબર છે, ક્યાંથી કયો રસ્તો કઈ રીતે જવાય બધું જ ખબર છે, તો એને અતિવાદી, હિમાલયનો અતિવાદી કહેવાય. કે જે જાણે છે અને એ કહે છે ને એ પ્રમાણે એ રસ્તો હોય જ એમ. તો અતિવાદી કોણ હોય? તો બહુ તો બ્રહ્માજી હોય, કે જેણે આખા જગતનું સર્જન કર્યું છે, જગતના રહસ્યની બ્રહ્માજીને ખબર છે. એટલે ટૂંકમાં એટલે પ્રાણ કે હિરણ્યગર્ભના લેવલે આપણે પહોંચેલા હોઈએ તો અતિવાદી કહેવાય. કે બધું જ એને મેં એક જેમ આપણા સ્વામી જે સ્થિતપ્રજ્ઞ માટે વોક ધ ટોક એવું એક ઇંગ્લિશ ફ્રેઝ છે ને, એવો અતિવાદી માટે આવો જ એક ઇંગ્લિશ ફ્રેઝ વાદી એટલે શું? વન હુ નોઝ એન્ડ ટોક્સ અબાઉટ ઇટ. એટલે અમે હિમાલયનું જે ઉદાહરણ આપ્યું એ પ્રમાણે તો એ શતુ અતિવદતી. હવે આપણે મંત્ર પણ જોઈ લઈએ. કંડિકા જે છે એટલે પ્રાણાત્મવિદ એ સાપેક્ષ અતિવાદી છે, અને આત્મવિદ જે ભૂમાવિદ છે એ નિરપેક્ષ અતિવાદી છે. એનું અતિવાદી પણ સાચું છે. ઓલું શુડો અતિવાદી છે. પ્રાણાત્મવિદ એ વ્યાવહારિક અતિવાદિત્વ છે એનું. એને બહુ વ્યાવહારિક સ્તરે સર્વજ્ઞતા પ્રાપ્ત થયેલી છે વગેરે વગેરે. વ્યાવહારિક સ્તરે, કામ ચલાઉ સ્તરે આપણને બધું આવડતું હોય એના જેવું કહેવાય, હંમેશા માટેનું નહીં. તો બ્રહ્મવાદી, ભૂમાવાદી કે જે સત્યવાદી છે એ આત્યંતિક અતિવાદી. આત્યંતિક એટલે અંતમ અતિત્ય વર્તતે ઇતિ આત્યંતિકમ, અલ્ટિમેટ. હા, સુપ્રીમ અલ્ટિમેટ. અને એને શું કહેવાય? નિરપેક્ષ શબ્દ પણ છે એને સમજ, એબ્સોલ્યુટ અતિવાદિત્વ. હા, એબ્સોલ્યુટ અતિવાદિત્વ, નિરપેક્ષ બધા શબ્દો એક જ છે. આ તો એક ઓલું સમજણ પડે આપણને. એટલે સગુણ બ્રહ્મવા જ્ઞાની પ્રાણવિદ એ ફિગરેટિવ અતિવાદી છે. તો હવે એમાંથી બહાર જે કાઢ્યા, અત્યારે આપણે ઘણી ચર્ચા કરી પાછી, વિકાર અનૃત બ્રહ્મ વિજ્ઞાન એને પરિતુષ્ટમ, એમાંથી સર્વાત્મ ભાવ સંપન્ન તો નારદજીનો થયો એટલે એ પોતાને કૃતાર્થ માનવા લાગ્યા. એટલે પ્રાણ જે છે એ આત્માની અત્યંત નજીકની ઉપાધિ છે. લગભગ આત્મા જેવો છે. આમ દૂરથી એવું જ લાગે, જાણે કે સેનાપતિ હોય તો લગભગ રાજા જેવું જ, એનું ઠાઠ માઠથી માંડીને એનો અવાજથી માંડીને બધું રાજા જેવું જ હોય. એકદમ નજીકનો જે પર્સનલ સેક્રેટરી કે જે કહેવાતું હોય. તો એવી જ રીતે પ્રાણ જે છે એટલે પ્રાણમાં આત્મબુદ્ધિ સહજ રીતે થઈ જતી હોય છે. એક પ્રાણ વસ્તુ છે અને એક આત્મા છે. હવે ઉપનિષદો કહે છે આત્મા નિરતિશય પ્રિય છે, એટલે આત્મા આપણને સૌથી વધારે ગમે, અને પ્રાણ એ સૌથી વધારે મહત્વનો છે. તો પ્રાણમાં લગભગ બધાની આત્મબુદ્ધિ થઈ જાય છે, હું ભાવ. નારદજીની જેમ નારદજીએ તો અંગ્ર ઉપાસના દ્વારા કરી. આપણી અત્યારે વ્યષ્ટિ પ્રાણમાં છે, નારદજીની સમષ્ટિ પ્રાણમાં હતી આત્મબુદ્ધિ. આત્મબુદ્ધિ સરળતાથી કેમ થાય છે? કારણ કે પ્રાણ મહત્વનો છે. પ્રાણ વગર આપણું એક પણ કાર્ય થઈ શકે નહીં. અત્યારે આપણે પોતાને પ્રાણ જ માની રહ્યા છીએ. પ્રાણમાં અહંભાવ પૂર્વક જ બોલીએ છીએ, ચાલીએ છીએ, જોઈએ છીએ, બધો વ્યવહાર કરીએ છીએ. આ પ્રાણ એટલે અહંકાર એવું સમજી લેવાનું. અહંકાર પૂર્વક જ આપણે બધો વ્યવહાર કરીએ છીએ. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ પ્રાણ કહેવાય. નારદજીના કિસ્સામાં સમષ્ટિ પ્રાણ હતું. સમષ્ટિ એક આખું જે વ્યક્તિત્વ છે, બધા જ મન, બધી જ બુદ્ધિ, બધા અહંકારને ભેગા કરીને જે થતું હોય એને સમષ્ટિ પ્રાણવિદ એવું કહેવાય. તો નારદજીના કિસ્સામાં આ રીતે અતિવાદી એ બન્યા. એટલે આત્મબુદ્ધિ સરળતાથી થઈ જાય છે, કારણ કે અત્યંત નજીક છે આત્માની અને મહત્વનો છે. અને એટલે અને આત્મા સૌથી વધુ પ્રિય છે, એટલે પ્રાણમાં અહંભાવ આવી રીતે સરળતાથી નારદજીનો થઈ ગયો. હવે આપણે અહીંયા આગળ જોઈએ કેવું. આ તો ભણી ગયા છીએ તો આમ મજા આવે છે આ બધું પાછું રિકોલ કરવાનું. તો અહીંયા કઈ રીતે યસ તો હા, નામાદિ અપેક્ષંતુ તસ્ય અતિવાદિતમ. નામથી આશા સુધીની જે ઉપાધિઓ છે એ બધી પરાક છે. પરાક એટલે બાહ્ય છે. હું કહેવાવાને એટલી જલ્દી યોગ્ય નથી બની જતી. તો નામથી માંડીને આશા સુધીમાં અહંભાવ હોઈ શકે, પણ સરળતાથી નામમાં અહંભાવ હોવો જનરલી કોઈને વાણીમાં, સંકલ્પમાં, મનમાં
આમ આપણે એકાદી અન્વય વ્યતિરેક કે કોઈક યુક્તિથી પણ આપણે અહંભાવને સંકેલી શકીએ છીએ. તો પ્રાણમાંથી અહંભાવ નથી જલ્દી નીકળતો. તો પ્રાણમાંથી અહંભાવ કાઢવા માટે કંઈક પ્રાણ કરતા ઉત્કૃષ્ટ વસ્તુ જે છે એના ઉપર ધ્યાન દોરવું પડે. તો એ કઈ રીતે ધ્યાન દોરી રહ્યા છે? નામાદિ અપેક્ષંતુ તસ્યતિવ યસ્તુ ભૂમાખ્યમ સર્વાતિક્રાંતમ તત્વમ પરમાર્થ સત્યમ વેદ. તો જે આવી રીતે પરમાર્થ સત્યને જાણે છે એ ખરેખરો અતિવાદી છે. તો એ પ્રમાણે અહીંયા કીધું. આપણે મંત્ર બોલીએ છીએ નીચે જે છે ને એષ તુ વાતિ વદતી યસ સત્યેન અતિવદતી સોહમ ભગવઃ સત્યેન અતિવદાનીતિ. અતિવદાની એ લોટ, જે લિંગ લોટ વગેરે જેને આજ્ઞાર્થ કહેવાય, પ્રાર્થનાના રૂપમાં છે. અતિવદાની ઉત્તમ પુરુષ એક વચન લોટ. તો સોહમ ભગવઃ સત્યેન અતિવદાની ઇતિ સત્યમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ. સત્યમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ. કોઈ પણ આચાર્યને આપણે મળીએ, પગે લાગીએ, સત્યમ ભગવો વિજિજ્ઞાસે. આ બધા જે આવશે હવે પાંચે સ્ટેપ્સ બધા. શ્રદ્ધામ ભગવો વિજિજ્ઞાસે, વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે, સુખમ ભગવો વિજિજ્ઞાસે, ભૂમાનમ ભગવો વિજિજ્ઞાસે. બધું બોલવાનું આવી રીતે. આમ 5 જણા પગે લાગતા હોઈએ તો એક જણ સત્ય બોલે, બીજો કૃતિ બોલે, ત્રીજો નિષ્ઠા બોલે, વિજ્ઞાન બોલે, ભૂમા બોલે, સુખ બોલે. કેવું મજા આવે સ્વામીજીને પગે લાગતી વખતે આવું બોલીએ તો. એષ તુ વાતિ વદતી. એષ તું થી આપણને પ્રાણમાંથી કંઈક જુદી કે ઉત્કૃષ્ટ કંઈક ચડિયાતી વસ્તુનું નિરૂપણ થઈ રહ્યું છે. નારદજી જરાક જાગો, આમ ઊંઘી ગયા તો શું છે આમ. એટલે એ રીતે હવે ટોપિક એકદમ ક્વોન્ટમ જમ્પ પૂર્વકનો છે. તમે અત્યાર સુધી રિયલાઇઝેશન કે ઉપાસનાના મૂડમાં હતા. તમે બોલો ને બાપુ સનતકુમારજી, તમે કહો એમાં હું ઉપાસના કરી નાખું, એટલે એને રિયલાઇઝ કરી નાખું, એમાં અહંભાવ સ્થાપી નાખું. હવે તમારી પ્રાણ સુધીની જે પ્રોસેસ હતી એના કરતા હવે જુદી જ વસ્તુ આવવાની છે એમાં. એટલે એ તું, આ તું જે છે ને એ આ મિનિંગ સૂચવે છે. એટલે હવે તમે આમ થોડું વચ્ચે આમ થઈ જાવ એવું નહીં ચાલે. એમ એવી રીતે જાણે કે તું એવું કહે છે. એટલે એ તું વા અતિ વધતી. તું એટલે આવી રીતે. હવે પછી ભણવાનો એક અભિગમ કે જે છે એ અત્યંત જુદો છે. અત્યાર સુધી કથા ચાલતી હતી અને હવે પાછું કંઈક એકદમ તત્વજ્ઞાન છે ને એવી રીતનું. એમ હવે અંતર્મુખતાની એકદમ જુદી જે યાત્રા, જુદા જ રેલ્મમાં ઉપદેશ શરૂ થાય છે. એટલે તું એટલે તે વિષયનો આખો ઉપક્રમ હવે જુદો છે. એ પ્રમાણે એટલે અતિવદન કરવું એને નારદજી અંતિમ વસ્તુ માનતા હતા કે અતિવદન થઈ જાય ને, અતિવદન એટલે આ પ્રમાણે મોક્ષ. આપણે અતિવદનનો અંતિમ અર્થ છે મોક્ષ. તો મોક્ષ એટલે કે પૂર્ણતા, કૃતકૃત્યતા વગેરે. તો સાચો અતિવાદી કોણ છે? જે સત્યને જાણીને અતિવદન કરે છે. એટલે નારદજી સનતકુમારે આવું કીધું. સાચો અતિવાદી એ છે જે સત્યને જાણીને અતિવદન કરે છે. એટલે અત્યાર સુધી તમે જે કર્યું એ બધું મિથ્યા કે વિકાર અનૃત ને જાણીને અતિવદન કરતા હતા. એટલે એ અંતિમ વસ્તુ નથી. આ રીતે જિજ્ઞાસા જન્માવી સત્યની. એટલે આમ તો પેલા નામ ઉપાસ્વ, સંકલ્પ ઉપાસ્વ, ધ્યાન ઉપાસ્વ, પ્રાણમ અહંગ્રહ ઉપાસ્વ, બધે જગ્યાએ ઉપાસ્વ ક્રિયાપદ હતું. અત્યાર સુધી બધી જ જગ્યાએ ઉપાસ્વ એટલે એમાં નામ વગેરે પ્રતીક પ્રાણમાં બ્રહ્મ બુદ્ધિથી ઉપાસના કરતો એવો ઉપદેશ હતો. અને અત્યારે શું ઉપદેશ છે? વિજિજ્ઞાસિતવ્યમ. હવે ઉપાસ્વ નથી કીધું, પણ હવે સત્યને જાણવું પડશે. સત્યની ઉપાસના કરવાથી સત્ય પ્રાપ્ત ના થાય. ઉપાસના કરવાથી જે પ્રાપ્ત થાય એ આવી રીતે આપણાથી જુદું હોય, કર્મનું ફળ હોય, અનિત્ય હોય, બધું હોય. પરંતુ સત્ય છે ને આપણા પ્રત્યેક આત્માથી જુદું નથી. પ્રત્યેક આત્મા જ પોતે સત્ય છે, સત્ય સ્વરૂપ છે. એટલે સત્ય આપણાથી કોઈક જુદી વસ્તુ હોત ને તો ઉપાસ્વ કીધું હોત. નામથી પ્રાણ બધી જ પ્રત્યેક આત્માની ઉપાધિઓ હતી. પ્રત્યેક આત્મા એનાથી વિલક્ષણ અને વિવિક્ત હતો એટલે ઉપાસ્વ કીધું તું. અહીંયા વિજિજ્ઞાસિતવ્ય કીધું છે. એટલે પરમાર્થ સત્યને જાણવું પડશે. વિજિજ્ઞાસિતવ્ય એ પ્રમાણે ઉપદેશ કીધો. સત્ય નામથી પ્રાણ સુધીનું વિધાન કર્યું ત્યારે ઉપાસ્વ કીધું. અને પછી
નારદજી ફટાફટ ધ્યાન, ઉપાસના, રિયલાઇઝેશન, સાક્ષાત્કાર બધું કરી ચૂક્યા એનું. અને સત્ય કહેવા માત્રથી સત્યમ એષતુ આ અતિવદતી યહ સત્યેન અતિવદતી આ સ્ટેટમેન્ટથી નારદજી સત્યને પામી શક્યા નહીં. પહેલાના પ્રતીકોમાં પ્રાણનો મહિમા થોડોક વર્ણવે, જેમ કે શ્રી કૃષ્ણ પરમાત્માનો મહિમા, આપણે શિવ મહિમના સ્તોત્ર છે, ધારો કે આપણે સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન છીએ, આમ આચાર્ય શિવ મહિમના સ્તોત્ર બોલતા હોય ને આપણને એનો અર્થ ખબર પડી જાય, અને એટલા પરમ શિવ ભક્ત હોઈએ કે બધી જ આચાર્યોએ જે શ્લોકમાં જે બધી જ લીલાઓ, શિવજીની ગુણો, સ્વભાવ, પરોપ બધું જ આપણને ખ્યાલ આવી જાય, એમ સાક્ષાત્કાર પર્યંત આપણને થઈ જાય. પરંતુ એટલે ઉપાસના આ પ્રમાણે નારદજી પ્રાણ સુધી કરી શક્યા, પણ સત્ય બોલવા માત્રથી છે ને ઉપાસના કે સાક્ષાત્કાર સત્યનો નાશ થયો નારદજી. એટલે એના માટે સત્યના સાક્ષાત્કાર માટે સત્ય ઉપર ડેલિબરેશન કે વિચાર કરવો જોઈએ. ઉપાસનાનો જ્યારે પ્રકરણ હોય ત્યારે જે ઉપદેશ આપવામાં આવે, જેમ કે શું કે રસોઈ લાડુ કઈ રીતે બનાવવા, તો લાડુ કઈ રીતે બનાવવા એનું પેલા જ્ઞાન અપાય. હા, આવી રીતે આમ 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 બધું કરવાનું, એટલે આપણને લાડુ મળી ના જાય. શું કરવું પડે? એનું મહેનત કરવી પડે, બધું કરવું પડે. તો એ પ્રમાણે કર્મ અને ઉપાસનાના કિસ્સામાં જ્યારે જ્ઞાનનો ઉપદેશ આપવામાં આવે આવો, ત્યાર પછી કર્મ કે એ જે ક્રિયા છે અનુષ્ઠેય રહી જાય છે. જ્યારે આમાં શું થાય છે, બ્રહ્મનું, સત્યનું, ભૂમાનું વગેરે જ્યારે ઉપદેશ આપવામાં આવે ત્યારે વિચાર કરવાનો, વિચાર કરીએ તો સાક્ષાત્કાર થાય. ઓલામાં ક્રિયા કરીએ તો એનું ફળ મળે. બ્રહ્મ વિદ્યાના ઉપદેશમાં વિચાર કરીએ તો એનું ફળ મળે. વિચાર માત્રથી ફળ મળે. એટલે પ્રાણ ઉપાસના એ કરવાથી ફળ મળે, બ્રહ્મ વિદ્યાનું વિચારથી ફળ મળે. એટલે શું છે વિવેક ચૂડામણીમાં, વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમ ઉત્તમમ તેનાત્યંતિક સંસાર દુઃખનાશો ભવત્યનું. વિવેક ચૂડામણી કે છે કે વેદાંતના અર્થના વિચારપૂર્વક જાયતે ફલમ ઉત્તમ, ઉત્તમ ફળ મોક્ષ જન્મે છે. એટલે વેદાંત જ્ઞાનના ઉપદેશ માત્રથી, શ્રવણ માત્રથી, તત્વમસીના શ્રવણ માત્રથી ફળ મળી જાય છે. આવું કહીએ ત્યારે સમજવાનું શું, તત્વમસી પર મફતમાં નહીં, વિચાર કરવો પડે. એટલે પદાર્થ વિચારણા જે છે ને એ કરીએ તો એનું ફળ મળે. ઓલામાં કર્મ કરવું પડે લાડુ બનાવવાનું, આમાં તત્વ અને ત્વમ બંનેમાં શું લાડુ રહેલો છે એ વિચાર કરવાથી પ્રાપ્ત થાય. એટલે પરમ સત્ય જે છે ને એ સમજીને અતિવાદી બનવું તો શોકને તરી જવું. એટલે અતિવદન કરવું એટલે શોકને તરી જવું, એ અંતિમ સિદ્ધિ છે, અંતિમ આપણું ધ્યેય છે. શોકને તરવું એ અંતિમ ધ્યેય છે આપણું બ્રહ્મ વિદ્યા ભણવા માટે. એ કઈ રીતે થાય? આ રીતે. તો આપણે આનું હિન્દી બોલીએ. किंतु अतिवदन तो वही करता है जो परमार्थ सत्य विज्ञान के कारण अतिवदन करता है. नारद जी, भगवान आपका शरणागत हुआ में ઉપરનું ના ના આપણા ઉપરનું વાંચીએ, પહેલી લીટીથી. મંત્રનું ભાષણ. जो सत्य परमार्थ सत्य आत्मा के विज्ञान के कारण अतिवदन करता है, वही निश्चय अतिवदन करता है. नारद जी, भगवान, मैं तो परमार्थ सत्य विज्ञान के कारण ही अतिवदन करता हूँ. सत्य की ही तो विशेष रूप से जिज्ञासा करनी चाहिए. भगवान, मैं विशेष रूप से सत्य की जिज्ञासा करता हूँ. परमार्थ सत्य आत्मा के विज्ञान के कारण अतिवदन करता है, वो ही निश्चय अतिवादी है. અને મારે કરવું છે તો એ કઈ રીતે થાય? તેના ભાઈ તારે જાણવું પડશે, વિચાર કરવો પડશે. તેને જાણવાની વિશેષ રૂપે સત્યની જિજ્ઞાસા હું કરું છું. ભાષ્ય. એષ તુ વાતિવદતિ યસ્સત્યેન પરમાર્થ સત્ય વિજ્ઞાનવત્તયા અતિવદતિ સોહમ ત્વામ પ્રપન્નઃ ભગવન સત્યેન અતિવદાની તથા મામ નિયુનક્તુ ભગવાન यथा अहं सत्येन अतिवदानि इति अभिप्रायः यदि एवं
સત્યેન અતિવદિતુમિચ્છસી સત્યેન અધિવદિતુમ ઇચ્છસि સત્યમ સત્યમ એવ તુ સત્યમ એવ તુ તાવત 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 વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ વિજિજ્ઞાસિતવ્યમ ઇતિ ઉક્તઃ આહ નારદઃ ઉક્ત આહ નારદ તથાસ્તુ તર્હિ તથાસ્તુ તર્હિ સત્યમ ભગવો વિજિજ્ઞાસે સત્યમ ભગવો વિજિજ્ઞાસે વિશેષેણ જ્ઞાતુમિચ્છેયમ વિશેષેણ જ્ઞાતુમ ઇચ્છેય ત્વત્તઃ આહ તત્ત આહ નહીં ત્વત્તઃ અહમિતિ તત્ત અહમ ઇતિ બોલો किंतु अतिवदन तो वही करता है जो परमार्थ सत्य विज्ञान के कारण अतिवदन करता है। भगवान आपका शरणागत हुआ मैं तो सत्य के ही कारण अतिवदन करता हूँ। तात्पर्य यह है कि भगवान मुझे इस प्रकार उपदेश करे जिससे इस प्रकार उपदेश करे जिससे कि मैं सत्य ज्ञान के कारण अतिवदन करूं। यदि इस प्रकार तुम सत्य के द्वारा अतिवदन करना चाहते हो तो सत्य की ही जिज्ञासा करनी चाहिए। ऐसा कहे जाने पर नारद जी बोले ठीक है, अच्छा तो भगवान मैं सत्य की जिज्ञासा आपके द्वारा विशेष रूप से सत्य को जानने की इच्छा करता हूँ। नारद मुनि એવું કહ્યું કે સત્ય જાણીને અતિવદન કર્યું એ એમની ગેરસમજ હતી જે પ્રાણ સુધી પહોંચ્યા ત્યારે સત્ય માની લીધું હા એમને એવું જાય કે સત્યને જાણી લીધું છે પરંતુ એટલે સનત કુમારે કીધું એશ તું અતિવદતી યહ સત્યેન અતિવદતી એટલે પ્રાણ વિકાર અનૃત છે ને એવું પેલા નારદજીને ખબર પાડી કે પ્રાણમાં અહંભાવ એ તો વિકારી છે અનૃત છે સાચો નથી હંમેશા પ્રાણમાં અહંભાવ ટકનારો નથી એટલે સત્યને જાણીને તું અતિવદન કરીશ તો તું ખરા અર્થમાં અતિવાદી થઈશ એ પ્રમાણે એટલે એ પરમાર્થ સત્ય વિજ્ઞાનવત્તયા અતિવદતી આમ જાણીને હિમાલયનો ભૂમ્યો થઈને ગમે તેમ બોલતો હોય હિમાલયમાં આ રસ્તો અહીં જાય છે આ રસ્તો અહીં જાય છે તો બરોબર ગયો જ ના હોય કોઈ દિવસ હિમાલય અને પછી કહે છે આ રસ્તો અહીં જશે તો એને પછી ખાલી ખાલી બોલ બોલ કરે છે એવું કહેવાય પણ જે જાણકાર હોય ભૂમિયો હોય અને બોલે ને તો પછી એનો બધા સમજી શકે અર્થ વગેરે એ પ્રમાણે પામી શકે હિમાલયને તો પરમાર્થ સત્ય વિજ્ઞાન વત્તયા પારમાર્થિક સત્ય છે એને જાણીને જે અતિવદન કરે છે બોલે છે એ ખરેખરો અતિવાદી છે અતિવાદીના કેટલા બધા અર્થ આપણે કરેલા છે શોકને તરી જાય છે જે પરમાર્થ સત્યને જાણીને બોલે છે એ શોકને તરી જાય છે અતિવદતીનો એક અર્થ થઈ એટલે અતિવદાની ભગવાન સત્યેન અતિવદાની સત્યને ઇથંભૂત તૃતીયા થઈ એટલે સત્ય સ્વરૂપે હું અતિવદન કરવા ઈચ્છું છું એમાં અતિવદન કરવું એ સ્વભાવ છે કરવા ઈચ્છું છું એટલે કરવું એ ક્રિયા નથી એમાં પછી એનું વર્તમાન જે એક્ઝિસ્ટન્સ છે એ જ અતિક્રાંત થઈ ગયું કહેવાય ઉપાધિ કે ઉપાધિની મર્યાદાઓથી પોતે અતિક્રાંત થઈ ગયો કહેવાય સત્ય ન એ ઇથંભૂત તૃતીયા છે એનો ઐક્ય અર્થ છે પારમાર્થિક સત્યને પોતાનાથી અભિન્ન સ્વરૂપે જાણીને એ અતિવાદી થયેલો છે તો પ્રાણાત્મવિદ જે છે એ પ્રાણને સત્ય માનીને અતિવાદી થયેલો છે પરંતુ એ વ્યવહારિક અતિવાદી છે એમાં આવી રીતે તાદાત્મ્ય જે છે એ ઉપાસનાના બળે ટકેલું છે આમાં સ્વાભાવિક કે સહજ છે જ્ઞાન દ્વારા થયેલું ઐક્ય છે એટલે તો પછી શું કરવું પડે સત્યને જાણવું પડે સત્યમ ભગવો વિજિજ્ઞાસે આની પહેલા શું હતું હા સત્યમ ભગવો વિજિજ્ઞાસે એવું હતું તો પહેલું સ્ટેપ છે સત્યમ ભગવો વિજિજ્ઞાસે સત્યને ભાઈ જાણવું છે મારે તો હવે આગળ કે છે સનત કુમાર હા સત્ય છે સત્યમ સત્ય એટલે વ્યવહારિક સત્ય એનું સત્ય એટલે પારમાર્થિક વ્યવહારિક સત્યમાં સત્યપણું એનું પોતાનું નથી કોકની પાસેથી ઉછીનું લીધેલું હા વેશ વ્યવહારિક સત્ય એટલે વેશના સ્તરે રહેલું સત્ય હા મૂર્ત અને અમૂર્ત બંને ઉપાધિઓ જ છે બ્રહ્મની એ જ રીતે
બરોબર. એટલે અમને સત્ય છે મૂર્ત અને અમૂર્ત, મૂર્તના અત્યત ને બધા જે બધા ત્રણેક અર્થ કરેલા છે એ પ્રમાણે પણ એ બધા જ બ્રહ્મના રૂપ છે. દ્વે એવ બ્રહ્મણો રૂપે, દ્વે વાવ એટલે દ્વે વૈ એ પ્રમાણે છે. સોપાધિક બ્રહ્મ બે પ્રકારનું જ છે, મૂર્ત અને અમૂર્ત એવી રીતે. અક્ષર અક્ષર લોકે યદા વૈ વિજાનાતિ यदा वे विजानाति અથ સત્યમ વદતિ अथ सत्यं वदति ન અવિજાનન સત્યમ વદતિ न अविजानन् सत्यं वदति વિજાનન એવ સત્યમ વદતિ विजानन् एव सत्यं वदति વિજ્ઞાનમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમિતિ विज्ञानं त्वेव विजिज्ञासितव्यम् इति વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ. विज्ञानं भगवो विजिज्ञासे इति તમને ફાવશે દાદા? હા, વાંધો નહીં તમને. હા, તો આ ભાષાંતર આપણે છે ને થોડુંક બોલતા રહેવાનું, આમ હિન્દી જ વાંચવાનું છે, વાંધો નહીં થોડુંક. હા, ધીમે ધીમે ફાવશે. जिस समय पुरुष सत्य को विशेष रूप से जानता है तभी वह सत्य बोलता है, बिना जाने सत्य नहीं बोलता, अपितु विशेष रूप से जानने वाला ही सत्य का कथन करता है। अतः विज्ञान की ही विशेष रूप से जिज्ञासा करनी चाहिए। नारद जी, भगवान मैं विज्ञान को विशेष रूप से जानना चाहता हूँ। વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે, હકીકતમાં વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન ને વિજિજ્ઞાસા એટલે પણ વિજ્ઞાન જ થયું, વિશેષ રૂપે જાણવાની ઈચ્છા. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, અને વિજ્ઞાનને હું વિશેષ રૂપે જાણવાની ઈચ્છા કરું છું એમ. એટલે આ રીતે વિજ્ઞાનને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા કરું છું. વિજ્ઞાનનો અહીંયા અપરોક્ષ સાક્ષાત અપરોક્ષ જ્ઞાન એવું પણ થાય કે સત્યને હા પેલું સત્ય છે ને જો આમ છે તેમ છે, એનું આવું છે તેવું છે એવી રીતે નથી જાણવાનું. એટલે વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે, પેલું આમ જાણે કે આપણે શંકર ભગવાનનું નિરૂપણ કરીએ, કૈલાસવાસી છે, આવી રીતે છે, સમાધિસ્થ મુદ્રામાં છે, આપણા કરતા જુદું જ લાગે ને આપણને ભગવાન. તો એવું નથી, એવી રીતે તમે ના સમજતા. સાક્ષાત અપરોક્ષતયા હૃદયસ્થ હું રૂપે જ સત્યને હવે જે સત્યનું વિજ્ઞાન કહેવામાં આવશે એને પેલા સત્ય તરીકે રૂપે નથી જાણવાનું, હું રૂપે લક્ષિત કરતા રહેવાનું છે. સત્યના બધા લક્ષણોને હૃદયસ્થ ચૈતન્યમાં પ્રત્યેગાત્મામાં ઘટાવવાના છે. એટલે કોઈ કે મીઠું કોને કહેવાય? તો ભાઈ સ્વાદમાં ખારું હોય, સફેદ રંગનું વગેરે વગેરે, એને મીઠું કહેવાય. તો આપણે કેવું કર્યું, મીઠાના જે સફેદ રંગનું વગેરે કહેવાય એ લક્ષણોને આ જે આપણી સામે પદાર્થ છે એમાં ઘટાવ્યા કહેવાય. એવી રીતે સત્યના જે લક્ષણો છે એને ક્યાં ઘટાવવાના છે? હા, પ્રત્યેગાત્મ ચૈતન્યમાં ઘટાવવાના છે. એ રીતે જાણીએ ને એને વિજિજ્ઞાસે એવું કીધું છે. વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે એટલે સાક્ષાત અપરોક્ષ જ્ઞાન. બીજો વિજ્ઞાનનો અર્થ લખ્યો છે કોઈએ બીજું કઈ? હા, એ બરોબર છે. પ્રેક્ટિકલ જ્ઞાન એવું નહીં, પણ કોઈ પણ જ્ઞાન એટલે એક્સપિરિયન્સ નહીં, લક્ષ્યાર્થ. હા, આપણે એવી રીતે પણ સમજીએ. અને શ્રવણ મનન નિધિધ્યાસન પૂર્વક આપણે જ્યારે કોઈ વસ્તુને સમજીએ અને વિજ્ઞાન કહેવાય. એટલે સંશય અને વિપર્યય વિમુક્ત જ્ઞાનને વિજ્ઞાન કહેવાય. કે જે જ્ઞાનમાં આપણને સંશય પણ ન રહે. આપણાથી જુદી વસ્તુ હોય ને જે, એમાં હંમેશા આપણને સંશય રહે જ. ભગવાને વળી ઝેર કઈ રીતે પીધું હશે? હળાહળ છે, આપણને સંશય રહી જાય. ભલે ને ગમે તેટલું આપણે સાંભળીએ તોય આપણને સંશય રહી. આપણાથી જુદી વસ્તુ માટે હંમેશા આપણને સંશય રહી જ જાય. એક જ વસ્તુનું નિસંશય જ્ઞાન થાય પ્રત્યેગાત્માનું. સંશય વિપર્યય રહિતનું, વિપર્યય રહિતનું જ્ઞાન પણ આવી રીતે પ્રત્યેગાત્માનું જ થાય, બીજા કોઈનું ના થાય. હા, બીજું અહીંયા મનન નિધિધ્યાસન, શ્રવણથી કરેલું જ્ઞાન જ મનન નિધિધ્યાસનથી સંશય વિપર્યય દૂર થતા વિજ્ઞાન બની જાય છે. શ્રવણ દરમિયાન કરેલું જ્ઞાન જ વિજ્ઞાન બને છે, સ્પષ્ટતા આવતી જાય છે. શું? ક્લેરિટી ઇઝ ધ ગેમ, આપણા દયાનંદજી મહારાજ કહે છે એ પ્રમાણે ક્લેરિટી ઇઝ ધ ગેમ. બરોબર, તો એ પ્રમાણે એકવાર ભાષ્ય જોઈ લઈએ.
તો કઈ બહુ છે નહીં ભાષ્યમાં. ચાલો જોઈએ. યદા વૈ સત્યમ પરમાર્થતઃ વિજાનાતિ यदा वै सत्यं परमार्थतः विजानाति ઇદમ પરમાર્થતઃ સત્યમિતિ इदं परमार्थतः सत्यमिति તતઃ અનૃતમ વિકારજાતમ વાચારંભણમ હિત્વા अनृतं विकारजातं वाचारम्भणं हित्वा સર્વવિકારાવસ્થમ सर्वविकारावस्थं સત એવ એકમ तदेव एकं સત્યમિતિ सत्यमिति તદેવ અથ વદતિ तदेव अथ वदति યદ્વદતિ. यद्वदति। ભાષાંતર. जिस समय पुरुष सत्य को परमार्थतः जानता है अर्थात यह परमार्थतः सत्य है ऐसा जानता है, उस समय वह वाणी पर अवलंबित मिथ्या विकार जात को त्याग कर संपूर्ण विकार में स्थित एक सत्य ही सत्य है ऐसा समझकर फिर जो कुछ बोलता है उसी को बोलता है। એટલે તતઃ આ એક સરસ વાક્ય છે. તતઃ અનૃતમ વિકારજાતમ વાચારંભણમ હિત્વા. એટલે આપણને ઘડો દેખાય ને ત્યારે આપણે ઘડાને નામરૂપ તરીકે જ રિયલાઇઝ કરીએ છીએ, પણ જ્ઞાનીને શું દેખાય? એટલે મૃદાત્મતા સત્ય છે. આ જે મારી પાસે મારા સમક્ષ જે વસ્તુ છે, પદાર્થ છે, એમાં મૃદાત્મતા સત્ય છે. એની નામ રૂપતા આરોપિત છે, અધ્યારોપિત છે, મિથ્યા કલ્પિત છે, અજ્ઞાન કલ્પિત છે વગેરે. આવું જ્ઞાની જાણે છે. એટલે અનૃતમ વિકાર જાતમ વાચારંભણમ હિત્વા, કે ઘડો આ માઇક જે પદાર્થ છે મારી સામે, જેનો હું અનુભવ કરું છું, સામે જોઉં છું, ઉપયોગ કરી રહ્યો છું, એમાં નામ રૂપ કર્મ વાચારંભણમ છે, વિકાર નામ દેયમ છે વગેરે. તો એનો ત્યાગ કરીને, એટલે માઇકને આમ પછાડીને, એટલે હિત્વા એટલે શું? દ્રષ્ટિ જે છે એ નામરૂપ અંશમાંથી જે આનું સનાતન વસ્તુ છે, ઉપાદાન છે, પ્લાસ્ટિક વગેરે, સતચિત અણિમા વગેરે જે અસ્થિભાતિ પ્રિય છે, એના સહિત, એટલે એમાં સર્વ વિકારાવસ્થમ સત એવ એકમ સત્યમ. આમાં શું સત્ય છે? તો ભાઈ સત જે અસ્થિતા જે છે ને, આનો સ્વભાવ છે, માઇક છે, માઇક ભાષે છે, માઇક બહુ વાલું છે, અત્યારે કેટલું વાલું છે, તો એ અસ્થિભાતિ પ્રિયને સત્ય તરીકે જાણી રહ્યો છે. જો સત એવ એકમ સત્યમ સર્વ વિકારાવસ્થમ, બધા વિકારો, વિકારી પદાર્થોમાં જે નિર્વિકાર સત રહેલું છે ને એ જ સાચું છે. આ રીતે જે જાણે છે, એટલે એ પ્રમાણે જે જાણે છે એને સત્યનો વિજ્ઞાતા કીધેલો છે. અહીંયા બીજું જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં એટલે આપણો જેની સાથે જયારે વ્યવહાર થાય છે એમાં વાચારંભણમ વિકારો નામ ધેયમ, જે વસ્તુ છે જે બદલાતી રહેનારી છે, એમાંથી સભાનતાને સંકેલીને એ બોલે છે. એમ આવું જ હતું. બીજું એક આ મેં કીધું ને કે ભાઈ માટીને ક્યારે ઘડાને જુએ ત્યારે એ શું જુએ છે. ઘડાને તો ભલે જુએ, જે કરવું હોય કરે, પણ આપણે જનરલી જે વ્યક્તિઓ મુખ્યત્વે ઇન્ટરેક્શનમાં આવે છે ત્યારે આપણે હંમેશા એનો આગંતુક અંશ જે દેખાઈ રહ્યું છે વગેરે એને જ સત્યતા આપીએ છીએ. પરંતુ વ્યક્તિની પાછળ જે મૂળ સ્વભાવ છે ચૈતન્ય, કારણ કે ચૈતન્ય સિવાયનું જેટલું પણ છે વ્યક્તિમાં એ બધો અજ્ઞાનનો અંશ છે. ચૈતન્ય સિવાયનું સામેવાળી વ્યક્તિમાં જે કંઈ આપણને દેખાય છે એ બધું અજ્ઞાન કલ્પિત છે, એમાં નથી ને દેખાય છે. એટલે આપણને વિકારાવસ્થમ સત એવ એકમ સત્યમ, એટલે આપણે પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે જે અંશને ધ્યાનમાં રાખીને ઇદમ સર્વમ યદયમ આત્મા, ભેદ દર્શનના બદલે અભેદ દ્રષ્ટિ પૂર્વક આપણે વ્યવહાર કરી જ શકીએ છીએ. એટલે એ રીતે પણ સમજી શકાય. તો આને શું કીધું? વિજિજ્ઞાસા. તદેવ એનું વિકારોપી સત્યમેવ, વિકારોપી સત્યમેવ નામ રૂપે સત્યમ તાભ્યામ અયમ પ્રાણઃ છન્નઃ, નામરૂપે સત્યમ તાભ્યામ અયમ પ્રાણચ્છન્નઃ, પ્રાણા વૈ સત્યમ પ્રાણા વૈ સત્યમ તેષામ એવ એષ સત્યમ, તેષામ એષ સત્યમ, એષ છે. હા, આમ તો તે ના એવ નથી, એષ છે. તેષામ એષ સત્યમ તેષામ એવ સત્યમ ઇતિ શ્રુત્યંતરાદ. ઇતિ શ્રુત્યંતરાદ. પૂર્વ પક્ષી કહે છે વિકાર પણ સત્ય જ છે ને, આપણે સામે દેખાય છે ને માઇક સત્ય નથી. નામ રૂપે સત્યમ, તો નામ રૂપ સત્ય છે. તાભ્યામ અયમ પ્રાણઃ છન્નઃ, તો પ્રાણ એટલે જે અહીંયા જે છે ને પ્રાણને સોપાધિક બ્રહ્મ વગેરે કીધેલું છે. તો તાભ્યામ અયમ પ્રાણઃ છન્નઃ, નામ અને રૂપમાં પ્રાણ
છુપાઈ ગયો છે, એટલે કે પ્રાણ દેખાતો નથી. આપણને નામ રૂપ જ દેખાય છે. જે પ્રાણ એટલે સોપાધિક બ્રહ્મ વગેરે જેણે આ રૂપ ધારણ કરેલું છે, માટી દેખાતી નથી. નામ અને ઘડાના નામ અને રૂપમાં માટી છન્ન થઈ ગઈ છે, સંતાઈ ગઈ છે, દેખાતી નથી. એટલે નામ રૂપે સત્યમ, ઘડાના નામ રૂપ સત્ય છે. તાભ્યામ, ઘડાના નામ અને રૂપને લીધે ઇયમ મૃત્તિકા છન્ના, એટલે કે આ માટી જે છે એ છુપાઈ ગઈ છે, માટી દેખાતી નથી, એવું થયું છે. એટલે પછી કીધું પ્રાણાવય સત્યમ દેશામેશ સત્યમ. તો આ જે પ્રાણ જે છે એ સત્ય છે, બધા સત્ય એવા પ્રાણનું આ અંતિમ સત્ય છે. કયું? નેતિ નેતિ. નેતિ નેતિ દ્વારા એ રીતે. બાકી કે હું હિરણ્યગર્ભ છું, હું પ્રાણ છું, એવું કોઈ દાડો આપણે બોલ્યા જ નથી. પણ એટલે આ પ્રમાણે એ છન્ન થઈ ગયો છે. એટલે ભાષ્યકાર સમાધાન આપે છે. સત્યમ ઉક્તમ સત્યત્વમ શ્રુત્યંતરે વિકારસ્ય નતુ પરમાર્થ અપેક્ષમ ઉક્તમ કિંતર્હિ ઇન્દ્રિય વિષય અવિષયત્વ અપેક્ષમ સચ્ચ ત્યચ્ચ ઇતિ સત્યમિતિ ઉક્તમ તદ્વારેણ ચ પરમાર્થ સત્યસ્ય ઉપલબ્ધિઃ વિવક્ષિતા ઇતિ પ્રાણા વૈ સત્યમ તેષામ એષઃ સત્યમ ઇતિ ચ ઉક્તમ. બોલો. ठीक है, शुक्तिंतर में विचार का सत्य तो अवश्य बतलाया गया है, परंतु वह परमार्थ की अपेक्षा से नहीं बतलाया गया. तो फिर क्या बात है? इंद्रियों के विषय होने और न होने की अपेक्षा से सत और त्यत है. इस प्रकार वहाँ सत्य का उल्लेख किया गया है तथा उसके द्वारा वहाँ परमार्थ सत्य की उपलब्धि ही विवक्षित है. इसी से वहाँ यह कहा गया है कि प्राण ही सत्य है, यह मुख्य प्राण उनका भी सत्य है. સત્યમ ઉત્તમ શ્રુત્યંતરે વિકારને જે સત્ય કીધું છે એ પારમાર્થિક અપેક્ષાએ નથી કીધું, પરંતુ ઇન્દ્રિય વિષયત્વ અવિષયત્વ અપેક્ષમ, એટલે ઇન્દ્રિયોનો જે વિષય છે એ સત છે અને ઇન્દ્રિયોનો જે અવિષય છે મૂળ અમૂર્ત જે છે એ બધું ત્યત છે. તો સત અને ત્યત બંનેને સત્ય કીધેલું છે, વ્યાવહારિક સત્ય કીધું છે. એટલે કે જે આવી રીતે વ્યવહારનો વિષય છે અને વ્યવહારનું કારણ છે, એટલે જગત અને જગતનું કારણ, ક્ષર અને અક્ષર પુરુષ, વ્યક્ત અને અવ્યક્ત, બધું અહીં સમજી લેવાનું. તદ્વારેણ પરમાર્થ સત્યસ્ય ઉપલબ્ધિ વિવક્ષિતા, એ બે જે છે એ પરમાર્થ સત્યના વેશ છે, એના દ્વારા પરમાર્થ સત્યને જાણવા માટે આવું કહેવામાં આવેલું છે, આ સત્ય છે. એટલે આ સત્યને છોડો તમે, ઓલું સત્ય છે કે જેને આ બધાને ધારણ કરેલું છે. પ્રાણાવય સત્યમ તેષામ એષ સત્યમ. એટલે વાગાદી બહુ સારું ગાતા હોઈએ તો વાણીમાં કેવો અહંભાવ હોય, બહુ બુદ્ધિ ચાલતી હોય તો બુદ્ધિમાં બહુ અહંભાવ હોય. તો આ બધા તો સત્ય છે. ચાલો ભાઈ, સારું સત્ય છે. તો સત્ય છે સત્યમ છે, જેના લીધે બુદ્ધિમાં જ્ઞાન છે, જેના લીધે વાણીમાં આટલું સામર્થ્ય છે, જેના લીધે કાનમાં, હું તો બહુ બધું સાંભળી શકું છું, તો જેના લીધે કાનમાં છે એ સત્યનું સત્ય છે. એમ કરીને આ બધા કારણોમાંથી તાદાત્મ્યને ઉઠાવીને જે પ્રાણ જે સત્ય છે એમાં આપણે કરવાનું છે. જે પ્રાણાવય સત્યમ, પ્રાણાવય સત્યમ એટલે ઇન્દ્રિયો વગેરે જે છે એ સત્ય છે, પરંતુ અંતિમ પ્રાણનું પણ જે પ્રાણ છે એ અંતિમ સત્ય છે, એવું ત્યાં કીધું છે. ઇહાપી તદિષ્ટમેવ ઇહ તુ પ્રાણ વિષયાત પરમાર્થ સત્ય વિજ્ઞાન અભિમાનાત વ્યુત્થાપ્ય નારદમ યત સદેવ સત્યમ પરમાર્થતઃ ભૂમાખ્યમ તદ વિજ્ઞાપયિષ્યામિ इति एषः विशेषतः विवक्षितः अर्थः न अविजानन् सत्यं वदति
ન અવિજાન, હા અ છે અહીંયા, ન અવિજાનન સત્યમ વદતી ન અવિજાન સત્યમ વદતિ યસ્તુ વિજાનન સત્યમ વદતી યસ્તુ વિજાન વદતિ સહ અજ્ઞાદિ શબ્દેન સહ અજ્ઞાદિ શબ્દેન અજ્ઞાદીન જ્ઞાતિમ પરમાર્થ સદ્રૂપાત પરમાર્થ સદરૂપા મન્યમાનઃ વદતી મન્યમાનઃ વદતિ હા પરમાર્થ સદ્રૂપાન ન જ છે પરમાર્થ સદ્રૂપાન પરમાર્થ સદરૂપા મન્યમાનઃ વદતી મન્યમાનઃ વદતિ ન તુ તે રૂપત્રય વ્યતિરેકેણ ન તુ તે રૂપ ત્રય વ્યતિરેકેણ પરમાર્થતઃ અસ્તિ પરમાર્થः સંતિ હા સંતિ તથા તાની અપી સર્વ રૂપાણી તથા તાન્યપી રૂપાણી સત અપેક્ષયા તદપેક્ષયા નૈવ સંતિ નૈવ સંતિ ઇતિ અતઃ ઇતિ અતઃ ન અવિજાનન સત્યમ વદતી ન અવિજાન સત્યમ વદતિ વિજાનન્નેવ સત્યમ વદતી વિજાનન્નેવ સત્યમ વદતિ તો જો અહીંયા સુંદર અભિમાનાદ વ્યુત્થાય કીધું ને જે ઇહાપી તદિષ્ટમેવ, અહીંયા પણ જે વાગાધિકરણો કરતા પ્રાણમાં અહંભાવ વધારે સારો વધારે સાચો છે એવી રીતે જે ઉત્થાપન કરાયું એવી રીતે ઇહતુ પ્રાણ વિષયાત પરમાર્થ સત્ય વિજ્ઞાનાદ વિજ્ઞાન અભિમાનાદ વ્યુત્થાય, એટલે પ્રાણ વિષયાત પરમાર્થ પ્રાણને જ પરમાર્થ સત્ય જાણનારા જે નારદજીનું જે નારદજી હતા તે પ્રાણને જ પરમાર્થ સત્ય સમજતા હતા, પ્રાણને પરમાર્થ સત્યના અભિમાનમાંથી વ્યુત્થાપ્ય, બ્રહ્મમાં અભિમાન જે હોય ને એ ઓલું સ્વાભાવિક હોય, બ્રહ્મ સિવાયના બીજા ગમે તે ઉપાધિમાં તાદાત્મ્ય અભિમાન જે હોય ને એ નૈમિત્તિક હોય, એટલે આપણું શરીરમાં જે અભિમાન છે ને એ સહજ ના, એ હંમેશનું ના હોય, સ્વાભાવિક ના હોય. આપણો ચૈતન્યમાં અભિમાન સહજ હોય, કોઈ બી જડ વસ્તુને આપણે અભિમાન ના કરીએ, કરેલું જ છે ને જડ શરીરને હું માનેલું જ છે ને, તો જડ શરીરમાં જે અભિમાન છે એ આભિમાનિક એટલે કે નૈમિત્તિક છે, કોઈક ઉપાધિને લીધે છે, આપણે જાણતા નથી, પરંતુ ચૈતન્યમાં બ્રહ્મમાં આપણું જે અભિમાન હોય તાદાત્મ્ય હોય એ સહજ હોય, આપણે મૂળે ચૈતન્ય સ્વભાવ આપણા મૂળ સ્વભાવમાં જ આપણો અભિમાન હોઈ શકે, અભિમાન એટલે તાદાત્મ્ય, એના સિવાય બીજું કઈ હોય ને તો એ કોઈક ભ્રાંતિને લીધે માન્યતાને લીધે ઉપાધિને લીધે હોય. હા અભિમાન એટલે તાદાત્મ્ય, અહીંયા એનાથી આપણે પોતાને ઓળખીએ એમ, આઈડેન્ટિટી જેને કહેવાય. હા ના છે જ, કારણ કે શરીરને ચેતન આપણે ચેતનમાં જ અભિમાન ધરાવીએ છીએ, પણ આ થયું છે શું કે શરીર ચેતનવંતુ લાગે છે ને એટલે હેડો ને હું માની લઉં શરીરને હું એમ, શરીર જડની જેમ આ ખુરશીની જેમ પડી રહેતું હોત તો પછી ના થાત અભિમાન. આપણને ખરું અભિમાન ચૈતન્યમાં છે, કોઈ પણ ચેતનવંતી વસ્તુને આપણે હું માનવા તૈયાર છે, કારણ કે આત્માનો સ્વભાવ જ ચેતન છે, એટલે મૂળ સ્વભાવમાં જ આપણું અભિમાન હોય, પરંતુ આપણે એવું કન્ક્લુડ કરેલું છે, જેમ બોલું ચંદ્ર સ્થિર હોય ને વાદળા દોડતા હોય તો ચંદ્ર પણ ગતિ કરે છે, એ જે એકનો બીજા ઉપર અધ્યારોપ થાય એ રીતે આત્મા ભેળસેળ બધી ચિત્તજડ ગ્રંથિ વગેરે જે કંઈ પણ બધા વસ્તુઓ છે એને લીધે આપણને એવું લાગે છે કે શરીર ચેતન છે. પછી ઊંઘી જઈએ ત્યારે શું ચેતન લાગે? ઊંઘી જઈએ એટલે કે શરીર બેઠું હોય, ચેતનવંતુ ના હોય, ત્યારે આપણને એવું લાગે વાણી બોલે છે. જો વાણી વધારે શરીર કરતા વધારે સક્રિય છે, મન વધારે સક્રિય છે, બુદ્ધિ વધારે સક્રિય છે, એટલે એ પ્રમાણે આપણું દરેકે દરેક ચેતનવંતી ક્રિયાશીલ વસ્તુમાં તાદાત્મ્ય હોય છે એમ. જેને ચેતન માનીએ ને એમાં આપણું તાદાત્મ્ય થાય. આ બધી વસ્તુઓ જડ છે ને એવું અહીંયા વિકાર અનુત્તર બ્રહ્મ વિજ્ઞાન વગેરે જે કીધું એમાંથી તાદાત્મ્ય સંકેલી શકાય છે. એટલે બધાને જડ આપણે એને રિયલાઇઝ કરવા પડે કે પ્રાણ વિષયાત પરમાર્થ સત્ય વિજ્ઞાન અભિમાનાત, પ્રાણને જે પરમાર્થ સત્ય માની બેઠા હતા એટલે એ અભિમાન હતું, તાદાત્મ્ય ખોટું હતું એમ. એટલે એના એ અભિમાનમાંથી ઉત્થાપ્ય, એ અભિમાનમાંથી બહાર કાઢ્યા નારદજીને, અને સદૈવ સત્યમ પરમાર્થતઃ ભૂમાખ્યમ તદ વિજ્ઞાપયિષ્યામિ, જે ખરેખર સાચું જે સત્ય છે પરમાર્થ સત્ય, પારમાર્થિક રીતે જે સત્ય છે એમાં તારું તાદાત્મ્ય થાય
એને તું હું રૂપે જાણે ને એવી રીતે હું તને વિજ્ઞાપન કરાવીશ. તદ વિજ્ઞાપયિષ્યામિ, એનું હું તને વિજ્ઞાન કરાવીશ. આઈ વિલ લેટ યુ નો. વિશેષતઃ વિવક્ષિત, આ એ જ વિવક્ષિત અર્થ છે. ન અવિજાનન સત્યમ વદતી. એટલે અજ્ઞાદિ શબ્દેન અજ્ઞાદિન પરમાર્થ સ, અગ્નિ વગેરે જેમ આપણે માઇક નો વિચાર કર્યો એ અહીંયા અગ્નિના દ્રષ્ટાંતથી આપ્યું છે. 6થા અધ્યાયમાં શ્વેતકેતુ વાળામાં જે 3 ભૂત એટલે કે તેજ, અબ અને અન્ન, એનો જે રંગ હતો લાલ, સફેદ અને કાળો, તો જે કંઈ પણ દેખાય છે લાલ સફેદ કાળો 3 રંગ છે, લાલ સફેદ કાળો 3 રંગ છે, તેજ જ છે ને એમ કરીને સત છે. અપવાદની પ્રક્રિયા 6થા અધ્યાયમાં આ રીતે હતી. તો અહીંયા જે આપણે માઇક નું સમજ્યા એ અહીંયા અગ્નિના દ્રષ્ટાંત, તાની ત્રીની રૂપાણી ઇત્યેવ સત્યમ વગેરે જે બધું હતું એ નૈવ સંતિ, એટલે ખરેખર આ માઇક જેવી કોઈ વસ્તુ જ નથી, અગ્નિ વગેરે કોઈ વસ્તુ જ નથી. સત અસ્થિભાતિ પ્રિય જે છે એણે જ આ વેશ ધારણ કરેલો છે એવું અહીંયા અપવાદ દ્વારા સમજાવ્યું કે આવું જાણે છે ને તો જ એ માઇક હાથમાં પકડીને જે બોલે છે ને, એટલે માઇક સાથે એનો વ્યવહાર સાચો કઈ રીતે ક્યારે કહેવાય, કોઈ પણ વસ્તુ સાથે મારો વ્યવહાર સાચો કઈ રીતે કહેવાય એ અહીંયા કીધું. જુઓ, વિજાનન એવ સત્યમ વદતી, એટલે માઇક સાથેનો મારો વ્યવહાર સાચો ક્યારે કહેવાય, ત્યારે માઇકને હું આ રીતે નામ રૂપના અભિમાનથી વ્યુત્થાયન વગેરે જે કીધું કે આમાં નામ રૂપ વિકાર છે, અંધૃત છે, મિથ્યાંશ છે, વ્યવહાર્ય છે, પરંતુ એમાં સાચું અસ્થિભાતિ પ્રિય તો સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર પરમાત્માનું છે, સત અણિમા દેવતાનું છે. આવું સમજુ ને તો માઇક સાથે મારો સંવાદિત વ્યવહાર થયો કહેવાય. કોઈ પણ વ્યક્તિ સાથે સંવાદિત વ્યવહાર ક્યારે થયો કહેવાય, એ વ્યક્તિમાં વિશેષતા પણ છે, મર્યાદા પણ છે. તો એનો હું પૂર્ણ સ્વીકાર કરું, ના તમારે તો બોલવું જ પડશે, જે કઈ મર્યાદા હોય, આપણે આવી રીતે માઇકમાં બોલ્યા ના હોઈએ, વ્યક્તિની જે વિશેષતા હોય કે મર્યાદા હોય એનો હું પ્રેમથી આદરપૂર્વક સ્વીકાર કરું ને, ત્યારે એ વ્યક્તિને નહીં, એની ઉપાધિને, એની મર્યાદાને, વિશેષતાને નથી જોતો, એમાં રહેલા ચૈતન્ય સાથે વ્યવહાર કર્યો કહેવાય. એટલે જસ્ટ આ બધું આપણે કન્ટિન્યુઅસ સાધના કાળ દરમિયાન કરતા રહીએ એવી રીતે અહીંયા કહે છે. તો આપણે સત્યને જાણવાની ઈચ્છા જન્મે, એમાં રહેલો જે અંતર્યામી છે અને એ મારા હૃદયમાં રહેલો અંતર્યામી છે, તો એ એક હોય ને તો જ હું મારા સમાન પ્રેમ આદર સામેવાળી વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિને આપી શકું. આને વિજ્ઞાન કીધેલું છે. એટલે નામરૂપ અંશને બને એટલી સત્યતા ઓછી આપે, અભિમાનાદ હિત્વા વગેરે જે શબ્દો વાપર્યા એનું ડાયમેન્શન આ છે. ન ચ તત્ સત્ય વિજ્ઞાનમ ન ચ તત્ સત્ય વિજ્ઞાનમ અવિજિજ્ઞાસિતમ અપ્રાર્થિતમ અપ્રાર્થિતમ જ્ઞાયતે જ્ઞાયતે ઇતિ આહ ઇતિયાહ વિજ્ઞાનમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમિતિ વિજ્ઞાનમ ત્વેવ વિજિજ્ઞાસિતવ્યમિતિ યદિ એવં વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ વિજ્ઞાનમ ભગવો વિજિજ્ઞાસે ઇતિ ઉત્તમ પુરુષ એક વચન વિજિજ્ઞાસે, બરોબર. હું વિશેષ રૂપે જાણવા ઈચ્છું છું, વિજિજ્ઞાસે. એવં સત્યાદીનામ ચ ઉત્તરોત્તરાણામ કરોતિ અંતાનામ પૂર્વ હેતુત્વમ વ્યાખ્યેયમ. पूर्व हेतुत्व व्याख्येयम, किंतु वह सत्य विज्ञान बिना जिज्ञासा किए, बिना उसकी प्रार्थना किए नहीं जाना जाता. इससे कहते हैं कि विज्ञान की ही विशेष रूप से जिज्ञासा करनी चाहिए. नारद, यदि ऐसी बात है तो हे भगवान, मैं विज्ञान को विशेष रूप से जानने की इच्छा करता हूँ. इसी प्रकार सत्य से लेकर करोति पर्यंत उत्तरोत्तर पदार्थों के पूर्व पदार्थ कारण है, ऐसी व्याख्या करनी चाहिए. અપ્રાર્થિતમ ન જ્ઞાયતે. સત્યની જો અહીંયા બહુ સુંદર લખેલું છે, તત્ સત્ય વિજ્ઞાનમ અવિજિજ્ઞાસિતમ. અવિજિજ્ઞાસિતમ એટલે તમને જો જાણવાની ઈચ્છા ના થઈ હોય ને તો તમે એને જાણી ના શકો. એટલે ટૂંકમાં વિજિજ્ઞાસા આપણે અમુક બધા જે એટલે વેદાંતના જેટલા પણ આચાર્યો હોય એમાં આપણને એમના ઉપદેશમાં, ઘણા આચાર્યોના ઉપદેશમાં વૈરાગ્યની પ્રધાનતા દેખાય
કે સંસારની કોઈ વસ્તુ આવી રીતે કાયમી સુખ આપી શકે એમ નથી, દુઃખથી છોડાવી શકે એમ નથી. એટલે કોઈ પણ રીતે ઘણા આચાર્યોના ઉપદેશમાં વૈરાગ્યની પ્રધાનતા હોય, એને પણ બહુ મહત્વનું છે. ઘણા આચાર્યોના ઉપદેશમાં જિજ્ઞાસાની પ્રધાનતા હોય. તો એ પ્રમાણે દરેકે દરેક આચાર્યનો ઉપદેશ એ રીતે વિવક્ષા જે છે એ ચેન્જ થતી હોય છે. વિજિજ્ઞાસા સૌથી વધારે મહત્વની માનું છું હું. સત્યની પરમાર્થ સત્ય જે છે, અથવા તો ભૂમા કો કે ભગવાન કો, આપણા ઈષ્ટ દેવતા કો, એની વિજિજ્ઞાસા એ કોણ છે એ વિજિજ્ઞાસા બરોબર છે. વિજિજ્ઞાસાનો અર્થ આપણે સુંદર રીતે વિચાર્યો. પ્રત્યેગાત્માથી અભિન્ન તત્વ છે. પ્રત્યેગાત્મા હુંથી અભિન્ન એવું આપણે જાણે કે ના સંકોચ થતો હોય તો પ્રત્યેગાત્મ ચૈતન્ય જે હૃદયસ્થ ઉપલબ્ધ રહીને વ્યવહાર કરી રહ્યું છે એ અને આ જે ઈષ્ટ દેવતા છે મારા વગેરે એ એક જ છે. આવું જ્ઞાન ખરેખર મેળવીશું, એ મને પ્રાપ્ત થશે તો મારા સમગ્ર સમસ્યાઓ જે છે એનો એ અંતિમ ઉકેલ છે એવું આપણને લાગવું જોઈએ. અને તો પછી એની વિજિજ્ઞાસા વિશેષ રૂપે જાણવાની ઈચ્છા જન્મે. એટલે ન સત્ય અવિજિજ્ઞાસિતમ, એટલે સત્ય અપ્રાર્થિતમ ન જ્ઞાયતે. સત્યને જાણવાની પ્રાર્થના ના કરેલી હોય આચાર્યને, ભગવાનને, તો આપણે આ બધું ભણેલા છીએ ને, એટલે આપણે પૂર્વ જન્મોમાં આ વિજિજ્ઞાસા પ્રાર્થના કરેલી જ છે, તો જ આપણને આ બધું મળે. મફતમાં કશું મળતું નથી. ન અપ્રાર્થિતમ જ્ઞાયતે, પ્રાર્થિતમ તુ જ્ઞાયતે. એટલે અત્યારે આપણને આ બધું મળી રહ્યું છે ને, પ્રાર્થના કરેલી છે, મફતમાં કશું મળતું નથી આપણને. એટલે પ્રાર્થના કરેલી છે. ન અપ્રાર્થિતમ જ્ઞાયતે, એની પ્રાર્થના નથી કરી તો ના મળે આપણને. વિજ્ઞાનમ દ્વેવ વિજિજ્ઞાસિતવ્યમ, વિજ્ઞાન જ જાણવું જોઈએ વિશેષ રૂપે. શ્રવણ મનન નિધિધ્યાસન, અથવા તો આને શું કહેવાય, સાક્ષાત અપરોક્ષ જ્ઞાન જે છે સત્યનું, એની ખરેખર જિજ્ઞાસા જન્મવી જોઈએ આપણામાં. એટલે હું વિજ્ઞાનમ ભગવાન, ભાઈ હું તો જાણવા માંગુ છું સનત કુમાર ભગવાન એવમ સત્યાદિનામ. તો આગળ જે છે સત્યેન અતિવદતિ, એનું શું આવ્યું? સત્યેન વિજાનાતિ. પહેલા જો સત્યેન અતિવદતિ એ શોકને તરી જશે. હવે શું આવ્યું? સત્યેન વિજાનાતિ શોકને તરી જશે. પછી આવશે સત્યેન મનુતે, એ શોકને તરશે. સત્યેન શ્રદ્ધધાતિ, શોકને તરી જાય. સત્યેન નિસ્તિષ્ઠતિ, શોકને તરી જાય. સત્યેન કરોતિ, શોકને તરી જાય. એટલે કૃતિ, નિષ્ઠા, શ્રદ્ધા, મતિ વગેરે બધું દરેક વખતે જે સાધન છે સત્યેન અતિવદતિ, એ મોક્ષ કીધો, શોકથી મુક્તિ કીધી, આત્યંતિક મુક્તિ કીધી. એટલે સત્ય સ્વરૂપે અતિવદન કરવું એ અંતિમ ઓલી છે, પરાકાષ્ઠા પરાગતિ છે, લક્ષ્ય છે આપણું. એ ક્યારે થાય? સત્યેન વિજાનાતિ થઈ જાય તો સત્યેન અતિવદતિ થાય. તો સત્યને વિજાનાતિ ક્યારે થાય? સત્યને જાણવું પડે, મફતમાં કશું ના થાય. તો શું કરવું પડે? સત્યને મનુતે, એટલે મતિ, સત્યનું મનન કરવું પડશે. પછી અન્વય વ્યતિરેક પૂર્વક આપણે જોઈશું. મનન થશે તો એ મનન કઈ રીતે થાય? શ્રદ્ધાપૂર્વક ગુરુ સેવા, ગુરુ આના વાક્યો વગેરે જે છે શાસ્ત્ર, એને સાંભળવા પડે. તો શ્રદ્ધા મહત્વની થશે. સત્યેન નિસ્તિષ્ઠતિ, નિસ્તિષ્ઠા અથવા તો નિષ્ઠા. શ્રદ્ધા અને નિષ્ઠામાં પણ સુંદર ફરક કીધેલો છે, એ જોઈશું. અને પછી કરોતિ, બધું કરવું પડે, ખાલી વાતો કરીએ એવું ના ચાલે. એ પ્રમાણે કૃતિ. અને કૃતિ ક્યારે થાય? સત્યેન સુખેન, એટલે જે કંઈ કરીએ છીએ આ સ્વાધ્યાય વગેરેમાં, એમાં સુખ જણાય. આ બધું કેટલું અઘરું છે. એવું લાગે તો પછી ભાઈ સત્ય મળે નહીં. એટલે કશું અઘરું નથી. આપણું પોતાનું જ, જેમ કે અત્યારે શ્રદ્ધા વગેરે કેવી છે કે આપણે આપણું ચહેરો જોવો હોય, આમ વાળ તિલક બિલક કરવું હોય તો દર્પણ એક જ પ્રમાણ છે આપણી, એક જ વિકલ્પ છે આપણી. દર્પણ વગર આપણે કશું જ કરી શકવાના નથી. એમાં આપણા હું કોણ છું એમાં માટે શાસ્ત્રના વાક્યો જ એકમાત્ર પ્રમાણ છે. એના વગર કશું થાય એવું નથી. એટલે શ્રદ્ધાને પ્રમાણ બુદ્ધિ તરીકે કહેશે. બહુ સુંદર અર્થ કરેલા છે આ 5 ના. કેટલું રહ્યું છે? ચલો આટલું જ છે. આ એક મનુતે જોઈ લઈએ. નહીં? બસ સારું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। પછીના જે છે શ્રદ્ધા ને મન એ બધા પાસે actually કર્મ જ થઈ જાય. વિચાર પ્રધાન વિચાર પ્રધાન એ તો આપણે જાણવાનું જ છે. હા. કર્મથી તો આમાં જાણવાની જ ઈચ્છા જાણવાનું જ પ્રાધાન્ય રહેલું શ્રદ્ધાનો અર્થ પ્રમાણ બુદ્ધિ કર્યો પ્રમાણ બુદ્ધિમાં પણ કર્મ નથી ને શારીરિક કર્મ, માનસિક કર્મ બધા. વિચાર વગર એ તો વિચારેથી આ તો માનસિક કર્મ જ છે. વિચાર પણ એ વખતે આપણે કઈક અપ્રાપ્ત પ્રાપ્ત થશે એવું એટલે નથી. આપણે શક્તિ વિચારે વિચાર તો કરો છો. સવાલ થઈ ગયો. આપણે એમની કેવું છે અને પ્રાચીન ધર્મ છે આપણે according to એનું પછી તમારી થઈ ગઈ વાત અહીંયા લેવાનું